અત્યારે આપણે ગુજરાતની અંદર અમદાવાદ સિટીમાં સરખેજ નામનો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર એક દંપતીને નેટસપની પ્રોડક્ટથી સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે સંપૂર્ણ વિગત એમની પાસેથી જાણશું કે એમને શું તકલીફ હતી, કેટલા સમયથી તકલીફ હતી, શું ખર્ચો કર્યો હતો અને એમને રિઝલ્ટ કેવું મળ્યું. તો સંપૂર્ણ વિગત આપણે એમની પાસેથી જાણશું. તો પહેલાં આપણે એમનો પરિચય લઈશું. બોલો બેન, તમારું નામ, તમારો પરિચય આપો. મારું નામ છે સવિતાબેન સિંઘરોટિયા. મારા હસબન્ડનું નામ છે ચૈતન્યસિંહ સિંઘરોટિયા. ચૈતન્યસિંહ સિંઘરોટિયા તમારું નામ છે અને તમારું નામ છે સવિતાબેન. તો તમને શું તકલીફ હતી? મારો સંતાન પ્રોબ્લેમ હતો. બરાબર, સંતાન પ્રોબ્લેમ હતો. તો તમે સંતાન પ્રોબ્લેમ માટે અલગ અલગ ઘણા બધા ડૉક્ટરને મળ્યા હશો. મળ્યા હતા. તો ડૉક્ટર તમને શું કહેતા હતા? નોર્મલ કહેતા હતા કે કોઈ તકલીફ બતાવતા હતા? ડૉક્ટર તો સિઝેરિયનનું કહેતા હતા. નહીં, તમને રિઝલ્ટ નહોતું મળતું જ્યારે પ્રેગ્નન્સી રહેતી નહોતી ત્યારે ડૉક્ટર શું કહેતા? નોર્મલ કહેતા હતા? ના. તો ડૉક્ટર શું રિપોર્ટમાં શું આવતું હતું? રિપોર્ટમાં તો એવું બધું બતાવતા હતા કે તમારે આટલો ટાઈમ લાગશે, તમારો દવા ચાલુ રાખવી પડશે, પણ કોઈ એમને રિઝલ્ટ મળતું નહોતું. એટલે તમને અલગ અલગ દવા ખવડાવતા હતા પણ રિઝલ્ટ કોઈ મળતું નહોતું. તો તમે અંદાજા અલગ અલગ ડૉક્ટરો પાછળ કેટલો ખર્ચો કર્યો હશે? અમારો બધા અલગ અલગ ડૉક્ટરોથી અમારો 7 લાખ જેવું થઈ ગયું. 7 લાખ જેવો તમે ખર્ચો કર્યો, તેમ છતાં તમને કોઈ રિઝલ્ટ નહોતું અને તમે દવા ખાઈ રાખતા હતા. તો અત્યારે તમને શું રિઝલ્ટ છે? હા, અત્યારે અમને નેટસપ કંપનીની પ્રોડક્ટથી અમને રિઝલ્ટ મળ્યું. બરાબર. તો તમે કઈ પ્રોડક્ટ લીધી હતી? અમે આ ઉમરવેસ. એટલે તમે નેટસપની પ્રોડક્ટમાં દેખાય છે કે વુમન વેલનેસ નામની તમે ટેબ્લેટ લીધી હતી અને મસાલા મિલ્ક પાવડર તમે લીધો હતો. અને તમે કઈ પ્રોડક્ટ લીધી હતી? ડિટોક્સ પાવડર, પહેલાં ડિટોક્સ ટેબ્લેટ તમે લીધી અને ઓરિજિનલ પાવડર તમે લીધો હતો. બરાબર. તો તમે કીધું કે ડૉક્ટરની પાછળ 7 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો હતો. તો તમારે આ પ્રોડક્ટથી તમારા બંનેનો થઈને કેટલો ખર્ચો થયો હશે? લગભગ 7 થી 8 લાખ રૂપિયા ખર્ચો અમારો થઈ ગયો છે. અને ડૉક્ટરમાં બધું બહાર નહીં, ડૉક્ટર પાછળ તમે ખર્ચો કીધો એ તો તમે બોલ્યા, પણ આપણે આ જે તમે કીધું નેટસપની પ્રોડક્ટમાં કેટલો ખર્ચો થયો છે? 15,000ની આસપાસ થયા અમારા ખર્ચો. 15,000 જેવો તમારો ખર્ચો થયો છે. તો ક્યાં તમારે 7-8 લાખ રૂપિયા ડૉક્ટર પાસે ખર્ચો અને આ મામૂલી 15,000માં તમને આ રિઝલ્ટ મળ્યું. 15,000માં રિઝલ્ટ મળી ગયું. બરાબર. તો મિત્રો, આ જે પ્રોડક્ટ આપણે જોઈ, આ કોઈ દવા નથી, આ એક ડાયટરી ફૂડ સપ્લિમેન્ટ પાવડર છે, કેપ્સ્યુલ છે અને પાવડર છે. આ બંને વસ્તુ આ દંપતીએ લીધું અને એમને આ સરસ રિઝલ્ટ મળ્યું છે. તો ડિલિવરી કેવી રીતની થઈ? નોર્મલ કે સિઝરિંગ કરવું પડ્યું? ડિલિવરી નોર્મલ થઈ. નોર્મલ ડિલિવરી થઈ. તો તમારે આ જે કહેતા હતા બેબી છે, તો આ બેબીનું વજન કેટલું હતું ડિલિવરી થઈ ત્યારે? 4.5. આ બેબીનું 4.5 કિલો. 4.5 કિલો વજન. મિત્રો, હદ કહેવાય કે નોર્મલ ડિલિવરી અને 4.5 કિલો આ બેબીનું વજન હતું. અત્યારે કેટલા દિવસની થઈ આ બેબી? અત્યારે 24 દિનની થઈ. 24 દિવસની. આપણે જોઈ શકીએ છીએ કે આ બેબીનું જે છોકરીનું જે વજન 4.5 કિલો હતું અને અત્યારે એનું શરીર પણ એટલું તંદુરસ્ત અને હુષ્ટપુષ્ટ આપણને જોવા મળે છે. અમારા નેટસપનો આભાર કંપનીનો. હા, એના આશીર્વાદ છે. અમારા ઘરે સુખ છે. નેટસપ કંપનીના આશીર્વાદ છે. નેટસપની કંપનીથી તમે ખુશ છો? હા, રાજી છીએ. બરાબર. ભગવાન થઈને આવ્યા આજે. બરાબર. ભગવાનનો આશીર્વાદ છે અમારે. હા. તો તમારા જેવા ઘણા દંપતી અત્યારે તમે જુઓ કે કોઈને 5-5 વર્ષ, 10-10 વર્ષ, 15-15 વર્ષ. અમે તો એવું કહેવા માંગીએ છીએ કે ડૉક્ટર જોડે જ્યાં કરતાં નેટસપ કંપની જોવું સારું, એની દવા લેવી સારી. એના આશીર્વાદથી સુખ શાંતિ બધા મળશે. બરાબર. હવે તમારા જેવા ઘણા દંપતીઓ જેને આ લાખો રૂપિયા ડૉક્ટર પાસે ખર્ચો કરે છે, 15-15 વર્ષ વીતી જાય તેમ છતાં સંતાનનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી, તમે એવા લોકોને શું કહેશો? તો અમે એવા લોકોને એવું કહેવા માંગીએ છીએ કે કોઈ ડૉક્ટર પાસે જયા કરતાં નેટસપ કંપનીની પ્રોડક્ટ તમે વાપરશો તો તમને સંતાનનું સુખ
જેવું અમને મળ્યું એવું તમને લોકોને પણ મળશે. બરાબર. તો એટલે કહેવાનો મતલબ કે તમે પણ લોકોને એવું કહો છો કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવી પડે, એની કોઈ આડઅસર નથી, પણ આનાથી રિઝલ્ટ મળે છે. બરાબર. મળે છે. હા, તો મને 6 મહિનાની અંદર જ તે આ નેટસેક કંપનીની પ્રોડક્ટથી રિઝલ્ટ મળ્યું અને આ બેબી આવી. એવી રીતે તમે પણ નેટસેક કંપનીનો આ પ્રોડક્ટ વાપરશો તો તમને પણ જરૂરથી રિઝલ્ટ મળી શકશે. તો સરસ, તમે આ ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.